બોટાદ પંચપીરની દરગાહ ઉપર બુખારી કમિટી દ્વારા નિયાઝ કવાલીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં મુંબઈના મશહૂર કવાલ ગુલામ મુનાફ શાબરી અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર ગઝલ કવાલી પ્રસ્તુત કરેલ અને રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ શ્રી મંજીભાઈ સોલંકી તથા બોટાદ યુવા ભીમ સેના પ્રમુખ પ્રિદેશ ચાવડા અને દરેક સમાજના હિન્દુ મુસ્લિમ ભેગા મળીને આ ઉર્સ ઉજવણી કરવામાં આવી। મારું નામ અલ્તાફ ઇકબાલભાઈ આરેબિયાણી, બુખારી કમિટી નવયુગ કમિટી તરફથી સભ્ય બધાઈ રહ્યો છું। છેલ્લા 30 વર્ષથી સભ્યમાં સેવા કરવામાં આવી છે। જલસો રાખવામાં આવે છે અને આજ રાત્રે કવાલીનો પ્રોગ્રામ પણ સાથે રાખવામાં આવે છે। બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતા કોમી થઈને આ પ્રયોગ કરવામાં આવે છે। मेरा नाम मंजीभाई सोलंकी, राष्ट्रीय प्रचार एकता मंच राष्ट्रीय अध्यक्ष। आज इधर आए हो, क्या कार्यक्रम? मैं यहाँ से गुजरा तो मैंने सुना भाई बोटाद शहर के अंदर 5 पीर की जो दरगाह आई है, यहाँ पर कम से कम 40 साल से समूह भोजन का आयोजन किया जाता है। तो मैंने सोचा चलो हम भी चलते हैं यहाँ पर और देखते हैं कि आयोजन कैसा है। लेकिन बोटाद शहर वासियों को यहाँ पर सभी को आकर देखना चाहिए और पूरे भारतवासियों को कि हिंदू मुसलमान की एकता का जो प्रतीक है और हमारे बोटाद में आकर देखिए, हमने खुद अपने यहाँ पर देखा है। आप सभी को इसी रास्ते पे चलना चाहिए कि ये देश है वो अनेकता में एकता है, ये यहाँ पर साबित होता है। Now I'm not going to